હર હર મહાદેવ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે પાછું. આજે જવાનું છે અમારે તળાજા, મારે પ્રતિકભાઈને, કેમ કે કામ છે તળાજા એટલે જવું છે. પછી તો વાડીએ જવાનું કામ છે. હજી તો હું તમને બતાવીશ પ્રતિકભાઈને ત્યાં. મિત્રો જવાનું છે આપણે તળાજા, તો ગાડીમાં પેટ્રોલ છે કે ભાઈ હમણાં તો કંઈ ખખડતું નહીં લાગતું બહુ. મિત્રો અમારા કુલદીપભાઈનું નારિયેળ છે, તે નારિયેળના સાલા પાડી દઈશું. મિત્રો આ પ્રતિકભાઈનું ઘર છે, તમે જોઈ શકો છો. આ દેલાવાળું પ્રતિકભાઈનું ઘર છે. પ્રતિકભાઈ આવે એટલી વાર છે, પછી હવે જવાના છે એમ બે ભાઈ તળાજા. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને. હવે જઈશું અમે તળાજા. મિત્રો અમુક પ્રતિકભાઈ નીકળી ગયા છે હવે આગળ તળાજા જવા. મિત્રો આગળ તમને જોવા મળશે રેલગાડી આવી ગઈ છે. રેલગાડી અહીંથી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. રેલગાડી એ મિત્રો તમે જોઈ શકો છો બકરાની. ટ્રાફિકમાં બહાર નીકળીને હવે જાય છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રતાપરા તો જવાનું છે દુકાને. કામ હશે એટલે દુકાને જવાનું છે, પછી તળાજે જવાનું છે આપણે. આ અમારા પ્રતાપરાનો રસ્તો છે. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમને બતાવી દઉં, ગઠ્ઠા પાલટી બેઠી હતી ને આ દુકાને પૂગી ગયા છીએ અમે. મિત્રો હવે જઈ શકીએ છીએ. મારા માસીનો છોકરો આપણે ઊભો છે, સાંભળતો નથી એટલે એને બોલાવવા જઈએ છીએ. ફાઇનલી હવે સાંભળી લીધું છે અમારા વિજાભાઈએ. તું ભાઈ વિડીયો બનાવી હવે નીકળી ગયા છે પ્રતાપરામની બહાર, જોઈ શકો છો. મિત્રો આપણે કેરાળા પૂગી ગયા છે, તમે જોઈ શકો છો. કેરાળા આવું છે. કેરાળામાં તો પાણી જ ભર્યું છે એકલું. મિત્રો આપણે હવે પૂકી ગયા છે ઉસળી. અહીંયા ઉસળીનું તળાવ જોઈ શકો છો. અત્યારે આપણે પૂગી ગયા ઉસળીનો રસ્તો એવી રીતનો છે. ઓલા છે અમારા મિત્ર છે, તમે જોઈ શકો છો. બાકી આ ઉસળીનો રસ્તો તમને બતાવી દઉં કેવો છે. મિત્રો જોઈ શકો છો. આ મિત્રો બધા છે એ ઓટલા તોડે છે બેઠા બેઠા. ફાઇનલી ઉસળી પૂગી ગયા છે. કારણ કે બહુ તળાજ આગું નથી. આની પછીનું ગામનું નામ છે ફૂલસર. ના ઉસળીના મહાદેવ છે, તમે જોઈ શકો છો. તમને બતાવી દઉં ઉસળીના મહાદેવનું દર્શન કરી લેજો. આગળ તમને બતાવીશ. ફાઇનલી હવે શાકપુરી આવી ગઈ છે અને અમારા પ્રતિકભાઈ ખાવા મળ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો અમારા જયસુખભાઈ દેખાય, એ મિત્રો હું દેખાવું એ દેખાય છે, તો બધુંય દેખાય છે. તો મિત્રો તમને લાલ સબસ્ક્રાઈબનું બટન કેમ ને દેખાય?